નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં HMPV નવા વાયરસના જે છે તે મિત્રો નવા કેસો સામે આવ્યા છે, જેને લઈને માસ્ક ફરજિયાત ફરી એકવાર મિત્રો કરી નાખવામાં આવ્યું છે। જે રીતના કોરોના સમયે માસ્ક ફરજિયાત હતા તે જ રીતના મિત્રો નવા સમાચાર જાણીએ તો ગુજરાતમાં HMPVના 2 કેસો નોંધાયા છે અને આ બંને કેસો જે છે તે મિત્રો બાળકોના જ છે। આપને મિત્રો જણાવી દઈએ તો 8 વર્ષના બાળકને અત્યારે જે છે તે મિત્રો HMPV વાયરસને લઈને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતની કેટલીક શાળાઓની અંદર સેફટીના ભાગરૂપે શાળાઓમાં માસ્ક જે છે તે મિત્રો પહેરવાના ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। સાથે જ જે વિદ્યાર્થીઓને શરદી, ઉધરસ થાય છે, આવા લક્ષણો દેખાય છે, તો તેવા વિદ્યાર્થીઓને શાળામાં પણ ના મોકલવા તેવી પણ વિનંતી કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરવામાં નથી આવી, પરંતુ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે તેવી અપીલ કરવામાં આવી છે। અને બીજા નંબર ઉપર જો બાળકોને કોઈ લક્ષણ જણાય છે તો ક્યાંય પણ શાળા ઉપર મોકલવા નહીં, ઘરની અંદર જ રાખવા। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો બજેટ 2025 ને લઈને કોના ભાગ્ય ખુલશે તેના વિશે વાત કરીએ તો મિત્રો 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે જે બજેટની અંદર જોવા મળી શકે। તો મિત્રો વાત કરીએ તો આ દરેક જાહેરાત જે છે તે ખાસ કરીને ગુજરાતના દરેક મધ્યમ વર્ગના લોકો અને ગરીબોને અસર થવાની છે, ખિસ્સા ઉપર અસર પાડવાની છે। તો એક પછી એક આ દરેક જાહેરાતો ધ્યાનથી સાંભળજો। સૌથી પહેલા તો મિત્રો દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થતું હોય છે। આવી પરિસ્થિતિમાં મિત્રો આ બજેટને લઈને અત્યારે લગાતાર જે છે તે બેઠકો ચાલી રહી છે। નાણામંત્રી નિર્મલા સીતારામન સતત બેઠકો કરી રહ્યા છે બજેટની અંદર શું નિર્ણયો લેવા તેને લઈને। ત્યારે સૌથી પહેલો મિત્રો મોટો નિર્ણય શું લેવામાં આવી શકે તેના વિશે જાણી લઈએ તો આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે દર વર્ષે આવી મોટી મહામારીઓ આવતી હોય છે, તેને લઈને સરકાર આયુષ્માન કાર્ડની અંદર જે છે તે મિત્રો કવરેજ વધારી શકે। પહેલા મિત્રો 5 લાખ હતું, ત્યારબાદ 10 લાખ કરવાની વાત ચાલી હતી અને હવે આ કવરેજમાં હજુ વધારો થઈ શકે। બીજા નંબર ઉપર મિત્રો 70 વર્ષથી ઉપરના જેટલા પણ મિત્રો નાગરિકો છે, વૃદ્ધો છે, તેમને પણ મફત સારવાર આ કાર્ડની અંદર આપવાની જાહેરાત થઈ શકે। ત્યારબાદ મિત્રો બીજી શું મોટી જાહેરાત બજેટમાં થઈ શકે તો આવાસ યોજનાને લઈને મિત્રો, કારણ કે આવાસ યોજના ખૂબ જ જાણીતી યોજના છે, આ આવાસ યોજનાને લઈને મિત્રો મોટી જાહેરાત થઈ શકે। 10 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત મિત્રો ગયા બજેટમાં સરકારે કરી હતી, તો આ બજેટની અંદર પણ મિત્રો જે છે તે આવાસ યોજનાને લઈને નવી જાહેરાત સરકાર કરશે, જેથી ગુજરાતના દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ પોતાના સપનાનું ઘર ખરીદી શકે। ત્યારબાદ મિત્રો ત્રીજી મોટી જાહેરાત શું થઈ શકે તેના વિશે વાત કરીએ તો ખેડૂતો સરકાર પાસે લાંબા સમયથી ઘણી બધી માંગણી કરી રહ્યા છે, તો બજેટની અંદર ખેડૂતો માટે પણ મોટા બદલાવો આવી શકે, મોટી યોજનાની જાહેરાત થઈ શકે। તેમાં સૌથી પહેલા તો મિત્રો ખાસ કરીને ખેડૂતો જે છે તે સસ્તી લોનની માંગણી કરી રહ્યા છે, બીજા નંબર પર ઓછા ટેક્સ ભરવા પડે તેવું માંગી રહ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બમણી કરવાની માંગ છે। એટલે કે મિત્રો જે 2000 રૂપિયાના હપ્તા મળે છે તે વર્ષે 3 હપ્તા મળે છે, ટોટલ 6000 રૂપિયા મળે છે, તેને ડાયરેક્ટ બમણા કરવાની ખેડૂતોએ માંગ કરી છે। એટલે કે આ હપ્તા 2000 ની બદલે 4000 ના કરવામાં આવે તેવી માંગ થઈ છે। જો કે મિત્રો આ ડબલ તો નહીં થઈ શકે, કારણ કે એક સાથે આટલો મોટો ફેરફાર સરકાર તરફથી થાય તેવો મિત્રો લગભગ તો અશક્ય છે, પરંતુ આ હપ્તામાં વધારો જરૂર થઈ શકે, 3 ની બદલે વર્ષે 4 હપ્તા મળી શકે તેવું મિત્રો થઈ શકે। જો કે મિત્રો આ મુદ્દે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ, પરંતુ બજેટમાં જરૂર ચોક્કસપણે જાણવા મળી જશે, કારણ કે લગાતાર લોકો જે છે તે આ વાત બાબત સરકાર પર દબાણ બનાવી રહ્યા છે, જેને લઈને સરકાર આ વખતે હપ્તા વધારવા ઉપર ધ્યાન આપી શકે તેની સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો બજેટ 2025 ની અંદર ચોથી મોટી જાહેરાત એ બનશે કે ગ્રામ્ય સડક યોજનાના બજેટમાં વધારો થઈ શકે। એટલે કે મિત્રો જે રોડ રસ્તાઓ છે તેને સુધારવાના ઉપર મિત્રો વધારે પૈસા ફાળવવામાં આવી શકે, કારણ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં જે છે તે રોડ ખૂબ જ વધારે અત્યારે તૂટેલા દેખાઈ રહ્યા છે। તેના મિત્રો વાત કરીએ તો ગયા વર્ષના બજેટમાં સરકારે 14000 કરોડ રૂપિયા ગ્રામ્ય સડક યોજનામાં ફાળવ્યા હતા। આ વખતે મિત્રો આટલા જ રૂપિયા અથવા આનાથી વધારે રૂપિયા જે છે તે મિત્રો ફાળવી શકે। હવે ઘણા લોકોનું મિત્રો એવું કહેવું છે કે 14000 કરોડ રૂપિયા મિત્રો ગયા બજેટમાં ફાળવ્યા હતા, છતાં પણ જે ગયું ચોમાસું ગયું ત્યારબાદ રસ્તાઓ તૂટેલા જોવા મળ્યા છે, હજુ સુધી રિપેર નથી થયા, તો આ 14000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું હતું ગ્રામ સડક યોજના અંતર્ગત તે ક્યાં વાપરવામાં આવ્યા તે પણ એક મોટો સવાલ બની શકે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે ટીવી તમે મફતમાં જોઈ શકશો. ટીવી ચેનલને લઈને મોટા સમાચાર. મિત્રો BSNL તાજેતરમાં જ કેટલાક રાજ્યોમાં તેની ઇન્ટરનેટની સાથે IF ટીવી સર્વિસ શરૂ કરી છે, જેના માધ્યમથી હવે મિત્રો ગુજરાતમાં જે છે તે BSNL યુઝર્સ મફતમાં 500 થી વધારે ટીવી ચેનલો જોઈ શકશે. આ માટે મિત્રો તમારે કોઈ પણ સેટઅપ બોક્સ લગાવવાની પણ જરૂર નથી. કંપનીએ મિત્રો આ સર્વિસ હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં શરૂ કરી દીધી છે અને ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે. એટલે કે આ ટીવી સર્વિસમાં તમારે કોઈ સેટઅપ બોક્સ જેવા યુનિટની જરૂર નહીં પડે. સેટઅપ બોક્સ વગર તમારી ટીવી ચાલશે અને એ પણ 500 મફત ચેનલ જે છે તે મિત્રો તમે જોઈ શકશો. જેટલા પણ યુઝર છે મિત્રો આ 500 થી વધારે યુટ્યુબ લાઈવ ચેનલ મિત્રો ટીવીની અંદર જોવી હોય અને મિત્રો પ્રીમિયમ પે ટીવીનો આનંદ માણવો હોય તે મિત્રો BSNL કનેક્શન લઈ શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે તમારા સરકારી કામોને લઈને મિત્રો કોઈ પણ અડચણ નહીં આવે, કારણ કે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. ઘણી વખત મિત્રો એવું જોવા મળતું હોય છે કે આપણે જ્યારે કોઈ પણ સરકારી કામ કરવા કચેરીઓએ જતા હોઈએ છીએ ત્યારે આપણા કામની અંદર મિત્રો ખૂબ જ વાર લાગતી હોય છે, કામો અટકતા હોય છે અથવા તો ખોટા જવાબ પણ આપી દેવામાં આવતા હોય છે ઘણી વખત અધિકારીઓ તરફથી. તેને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોના કામ જે છે તે હવે અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જેટલા સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે પણ મિત્રો વસતા લોકો છે તેમને નગરપાલિકાના કામ કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામ કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર સરકારે 32 જેટલા ઊભા કર્યા છે, જેનાથી દરેક નાગરિકોના કામ જે છે તે મિત્રો હવે ફટાફટ થવા લાગશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધી. હવે તો દરેકે દરેક ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. મિત્રો સરકાર આ યોજના ઉપર ઘણું બધું ફોકસ આપી રહી છે, તો જો ખેડૂત પણ આ યોજના વિશે ધ્યાનથી સાંભળે તો તેમને પણ મિત્રો ઘણો બધો ફાયદો થઈ શકે છે. યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેકે દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના એટલે કે મિત્રો પ્યોર ખેતી કરવાની સાથે જે છે તે આ પૈસા મળશે. એટલે કે કોઈ પણ રાસાયણિક દવા ખાતર કે નાખવાની જરૂરિયાત નહીં રહે. પ્રાકૃતિક ખેતી જે છે તે મિત્રો ખેડૂતોને કરવાની રહેશે. તો મિત્રો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને સરકારે પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે આ પ્રકારની ખેતીની અંદર કોઈ પણ દવા કેમિકલનો ઉપયોગ નથી થતો. એકદમ પ્રાકૃતિક ખેતીથી મિત્રો જે છે તે પાકો તૈયાર કરવામાં આવતા હોય છે. તો હવે ઘણા બધા ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે આ પ્રકારની ખેતી નથી આવડતી ઘણા બધા ખેડૂતોને કરતા, તો તેનું પણ મિત્રો એક સમાધાન આપ્યું છે. કૃષિ મંત્રીએ જણાવ્યું કે 4 મોટા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે કે જ્યાં ગુજરાતના ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી કરતા શીખવાડવામાં આવશે. આ 4 સેન્ટર જે છે તે મિત્રો અમરેલી, તેની સાથે દાહોદ, બનાસકાંઠા અને અન્ય મિત્રો ગુજરાતના વિસ્તારોમાં ઊભા કરવામાં આવ્યા છે. તો ત્યાંથી મિત્રો ખેડૂતો શીખી શકે અને ત્યારબાદ આ પ્રકારની પ્રાકૃતિક ખેતી કરવા માટે 20,000 રૂપિયા પ્રતિ વીઘા જે છે તે મિત્રો સરકાર આપી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો યુવાનોને 3,000 રૂપિયા મળશે કે નહીં, વાસ્તવિકતા શું છે જાણી લઈએ. કારણ કે લગાતાર અત્યારે મિત્રો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થુ યોજના અંતર્ગત સરકાર જે છે તે દરેકે દરેક બેરોજગારોને 3,000 રૂપિયા દર મહિને માસિક ભથ્થુ આપી રહેશે. પરંતુ તેની પાછળની મિત્રો વાસ્તવિકતા શું છે તે આપણે જાણી લઈએ. તો આ લિંક સાથે જ મેસેજ શેર કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે તેવું મિત્રો જાણવા મળ્યું છે. તો જો મિત્રો તમારી પાસે પણ એવો કોઈ મેસેજ આવે છે અને એમાં લખવામાં આવ્યું હોય કે દરેક બેરોજગાર લોકોને દર મહિને 3,000 રૂપિયા બેરોજગારી ભથ્થુ મળશે, યુવાઓને પૈસા મળશે, તો તેના ઉપર મિત્રો તમારે ડાયરેક્ટલી ક્લિક નથી કરવાનું, કારણ કે યુવાનોને મિત્રો આ પ્રકારે છેતરવામાં પણ આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ટેકાના ભાવ અંગે મોટી ભલામણ કરવામાં આવી છે. મિત્રો ગુજરાતને લઈને ખાસ કરીને જે કૃષિના પાકોના ભાવ જાહેર થતા હોય છે તેને લઈને નવા ભાવોની ભલામણ જે છે તે કરવામાં આવી છે. ભાવો શું છે તેના વિશે જાણી લઈએ. તો મિત્રો કપાસને લઈને મોટી ભલામણ એ કરવામાં આવી છે કે કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3,000 થઈ જાય. ત્યારબાદ બાજરીને લઈને મિત્રો બાજરીના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3,500ની ભલામણ કરવામાં આવી છે. જુવારના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,600ની ભલામણ કરવામાં આવી છે અને મકાઈના પ્રતિ ક્વિન્ટલ ભાવ 4,550 રૂપિયાની ભલામણ કરવામાં આવી છે. તો મિત્રો પ્રતિ ક્વિન્ટલે આ ભાવ સારો છે કે નહીં તમારું અભિમાન કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ભિખારીઓને પૈસા આપશો તો હવે થશે જેલ. મિત્રો 1 જાન્યુઆરીથી ઇન્દોરમાં ભિખારીને પૈસા આપવા ઉપર FIR નોંધવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ મિત્રો ઇન્દોરને ભીમાવૃત્તિ મુક્ત બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને જેટલા પણ આવા ભિખારીઓ હોય છે તેમને પૈસા આપતા પહેલા મિત્રો જાણી લેજો, કારણ કે મિત્રો આ જેટલા પણ ભિક્ષુકો છે તેમને હવે પૈસા નથી આપવાના, કારણ કે જો તમે મિત્રો કરશો તો તમારા ઉપર FIR કરવામાં આવશે ઇન્દોરની અંદર. ત્યારબાદ મિત્રો તો આ ભિખારીઓનું શું થશે તેને લઈને પણ મિત્રો સરકારે સમાધાન આપી દીધું છે. જેટલા પણ આવા ભિક્ષુકો છે તેમને 6 મહિના સુધી રહેઠાણ અને નોકરી ધંધા માટે મદદ કરવામાં આવશે કે જેથી તેને ભીખ માંગવાની જરૂરિયાત ના પડે. નોંધનીય છે કે મિત્રો આ ભિક્ષાવૃત્તિ વિરુદ્ધ દેશના 10 શહેરોમાં પ્રોજેક્ટ ચલાવવામાં આવશે, જેમાં દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, ઇન્દોર, મુંબઈ અને અમદાવાદનો સમાવેશ કરેલો છે. તો આ શહેરોના ભિખારીઓને જે છે તે સરકાર 6 મહિના સુધી રહેઠાણ આપશે અને નોકરી ધંધા માટે પણ સુવિધા આપશે કે જેથી તેને ભીખ માંગવાની જરૂરિયાત ના પડે અને લોકોને પણ તેમને ભીખ નથી આપવાની. અને જો મિત્રો આ પ્રોજેક્ટ સક્સેસફુલ થશે તો મિત્રો તેને વધારે શહેરોમાં પણ અમલમાં મૂકવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો ખાંડના ભાવમાં સીધા 11 રૂપિયા વધશે કે કેમ તેને લઈને મિત્રો મહત્વના સમાચાર જાણી લઈએ તો જો સરકાર ખેડૂતો અને ખાંડના સંગઠનોની વાત સાંભળે તો ટૂંક સમયમાં જ મીઠાઈ અને ખાંડ મોંઘી થઈ શકે છે. આનું મિત્રો મુખ્ય કારણ છે કારણ કે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત એટલે કે MSP ની અંદર મિત્રો ઘણા સમયથી વધારો નથી થયો. છેલ્લે મિત્રો આ વધારો જે છે તે લગભગ 2019 થી કરવામાં આવ્યો હતો. 2019 થી મિત્રો કોઈ પણ વધારો ખાંડના MSP માં નથી થયો અને ખાંડની MSP વધારવાનો અર્થ એ થશે કે નિશ્ચિતપણે કિંમતમાં વધારો થશે. જ્યારે મિત્રો ખાંડની બેઝ પ્રાઇસ એટલે કે MSP લગભગ 11 રૂપિયા વધશે તો ચોક્કસપણે રિટેલ માર્કેટમાં એટલે કે બજારની અંદર પણ ખાંડની કિંમત વધવાની છે અને તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે, કારણ કે 2019ને 6 વર્ષ પૂરા થવા આવ્યા છે. 6 વર્ષથી ખાંડની MSPમાં કોઈ વધારો નથી થયો અને હવે જો મિત્રો ખાંડની MSPમાં વધારો થાય છે તો તેને લઈને ખાંડના ભાવ જે છે તે મિત્રો વધવા જઈ રહ્યા છે. તેને લઈને અન્ય મિત્રો ખાંડને લગતી વસ્તુઓ જેમ કે મીઠાઈઓ અને ગળી વસ્તુની અંદર પણ મિત્રો વધારો થશે. તેની ગરીબોના મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા ઉપર સીધી અસર પડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલ તો મહિલાઓને લઈને સરકારે મોટી ભેટ જાહેર કરી દીધી છે. તો ગુજરાતની દરેક મહિલા આ યોજનાનો લાભ લઈ લેજો. મિત્રો ભારતમાં મહિલાઓની આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણના પ્રોત્સાહન આપવાને લઈને અત્યારે ખૂબ જ લગાતાર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હોય છે, કારણ કે મહિલાઓને સરકાર આગળ લાવવા માંગે છે. ત્યારે આ પગલું મિત્રો જે છે તેને લઈને વાઇફ બેંક એકાઉન્ટની શરૂઆત કરવામાં આવી છે. તો આ વાઇફ બેંક એકાઉન્ટ શું છે તે તમને સમજાવી દઈએ તો આ પ્રકારનું બેંક એકાઉન્ટ મહિલાઓ ખોલાવી શકે છે. આના દ્વારા મિત્રો મહિલાઓ જે છે તે ફક્ત તેમની બચત સુરક્ષિત રાશિ રાખી શકતી નથી, એટલે કે બેંકનો ઉપયોગ માત્ર પૈસા સાચવવા માટે જ નહીં પરંતુ વિવિધ નાણાકીય લાભો માટે મહિલાઓ જે છે તે આ લાભ લઈ શકે. જો મિત્રો એક મહિલા વાઇફ બેંક એકાઉન્ટ ખોલાવે છે તો તેની શું શું વિશેષતાઓ રહેશે તે તમને જણાવી દઈએ. તો મહિલાઓ જો આ ખાતું ચલાવે છે તો તેમાં લઘુત્તમ બેલેન્સ તમે 0 પણ રાખી શકો, એટલે કે 0 રૂપિયા બેંકમાં હશે તો પણ ચાલશે. ત્યારબાદ વ્યાજ દર સામાન્ય બચત ખાતા કરતાં વધારે મળશે, એટલે કે જો તમે તેમાં આ એકાઉન્ટમાં વ્યાજ મેળવવા માંગતા હોય તો તમને વ્યાજ દર પણ વધારે મળશે. ATM કાર્ડ પણ મફત મળશે. ઓનલાઈન બેન્કિંગ પણ તમે કરી શકશો અને વીમા કવચ અંતર્ગત અકસ્માત વીમો ઉપલબ્ધ થશે. સાથે જ ચેકબુક પણ મફતમાં મળશે. તો મહિલાઓ જે પણ મહિલાઓ જોઈ રહી હોય તે મિત્રો વાઇફ બેંક એકાઉન્ટ ખોલાવી શકે અને આ એકાઉન્ટ જે છે તે સરકારી બેંક જેવી કે બેંક ઓફ બરોડા અને SBIમાં તમે ખોલાવી શકો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના કાળજાની વેદનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો ઘણા સમયથી કરી રહી છે, પરંતુ કૃષિ પ્રધાન દેશની અંદર દેશમાં ખેડૂતો દિવાળિયા બની રહ્યા છે. ત્યારે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે, કારણ કે એક સર્વે સામે આવ્યો છે. એ સર્વેમાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર જો રહેવું હોય તો ઓછામાં ઓછા 46,000 રૂપિયાની જરૂર પડે છે સારું જીવન જીવવા માટે. ત્યારે મિત્રો એવરેજ મિત્રો ખેડૂતોની આવક જાણીએ તો એક બીજો સર્વે થયો જેમાં ખેડૂતોની દર મહિનાની એવરેજ આવક 12,000 સામે આવી છે. તો આ 12,000 રૂપિયા સામે 46,000 રૂપિયાના ખર્ચ કઈ રીતના ખેડૂતોએ પસાર કરવા તે મુખ્ય પ્રશ્ન છે. બીજા નંબર ઉપર મિત્રો જ્યારે ખેડૂતો પાસે પૈસા નથી હોતા, કારણ કે જે પૈસા આવે છે તેમાં પણ મિત્રો ખાસ કરીને પાકો બગડતા હોય છે, કારણ કે માવઠા વાવાઝોડાને લઈને પાકો પણ બગડતા હોય છે. ત્યારે ખેડૂતોને જે છે તે મિત્રો ખર્ચા પહોંચાતા નથી, ત્યારે તે બેંકમાંથી મિત્રો લોન લેતા હોય છે. ત્યારબાદ લોનના પૈસા ભરવા પાસે
પાસે પણ મિત્રો ખેડૂતો પાસે પૈસા હોતા નથી, જેથી દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે, દેવામાં ફસાઈ રહ્યા છે અને લગાતાર ખેડૂતો પાસે મિત્રો ખેડૂતોની એવી માંગણી હોય છે સરકાર પાસે કે ખેડૂતોના દેવા માફ કરી આપવામાં આવે, પરંતુ મિત્રો સરકાર જે છે તે અંગે કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરતી નથી, કોઈ જાહેરાતો પણ કરવામાં આવતી નથી. જો કે મિત્રો બીજા એવા ઘણા બધા રાજ્યો છે જેમ કે તેલંગાણા જેવા રાજ્યો કે જ્યાં મિત્રો ખાસ કરીને ખેડૂતોની 2-2 લાખ રૂપિયા સુધીની લોનો માફ થઈ છે. તો ગુજરાતમાં પણ મિત્રો આ લોનો માફ કરવી જોઈએ કે નહીં, તમારો શું મિત્રો અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મિત્રો મોટી જાહેરાતો કરી નાખવામાં આવી છે. મિત્રો ઘણી વખત જે છે તે એવા ભ્રષ્ટ અધિકારીઓ જે હોય છે તે સરકારની કચેરીઓમાં હોય છે, જેને લઈને ભ્રષ્ટાચારો થતા હોય છે. ઘણી વખત મિત્રો તમે કોઈ પણ સરકારી કર્મચારી અથવા તો કોઈ પણ સરકારી કચેરીએ જાવશો ત્યારે તમારા કામ થતા નથી, કારણ કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે મિત્રો ત્યાં જગ્યા લઈને બેઠા હોય છે. તો આવા ભ્રષ્ટ અધિકારીઓને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં મિત્રો છેલ્લા 30 વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે અને આ ભાજપના સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે. મોટા મોટા અધિકારીઓ પર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિના અનેકો ફરિયાદો થઈ રહી છે, ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા અધિકારીઓ કે જે મિત્રો ભ્રષ્ટાચાર ફેલાવે છે અથવા તો જે ભ્રષ્ટ અધિકારી છે તેમની સામે મિત્રો એક્શન લેવા માટે મોટી જાહેરાત કરી દીધી છે, જેમાં હવે એક પછી એક આવા દરેક ભ્રષ્ટ અધિકારીઓ કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેમને સીધા ઘર ભેગા કરવામાં આવશે, એટલે કે છૂટા કરી દેવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં મિત્રો હવે તમને ગુજરાતમાં જે છે તે ભ્રષ્ટાચાર ઓછો થતો જોવા મળશે, જેથી લોકોને રાહત મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોએ પોતાનું દુઃખ અહીંયા વ્યક્ત કર્યું છે. મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય. એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે સરકાર જે સહાય રાહત પેકેજ આપતી હોય છે તે ખૂબ જ ઓછી છે. ખેડૂતોને તેનાથી કોઈ ફરક નથી પડતો, કોઈ પણ પ્રકારનો ફાયદો પણ નથી થતો, કારણ કે સરકાર મિત્રો જે કંઈ પણ રાહત પેકેજ જાહેર કરે છે તે વસ્તુ જે છે તે રકમ તો માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈમાં વપરાઈ જાય છે. ખેડૂતોને આ રાહત પેકેજથી કોઈ મોટો લાભ નથી થતો કે એવું ખેડૂતોનું અહીંયા કહેવું છે. અને સાથે જ મિત્રો ખેડૂતોની એવી માંગ છે કે સરકાર જે સહાય અને રાહત પેકેજો આપી રહી છે તેમાં વધારો કરે, કારણ કે અત્યારે જે રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓછું છે તેવું જણાવીને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તો મિત્રો ખેડૂતોની આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આપી દીધી છે. હર્ષ સંઘવી ગૃહ પ્રધાને મિત્રો કરી મોટી જાહેરાત. ખાસ કરીને મિત્રો આપણા ગુજરાતની અંદર જે છે તે સંસ્કૃતિનો બચાવ કરવામાં આવે તેવી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. અને મિત્રો હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈને મોટું નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યના વૃદ્ધાશ્રમોમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે, તેમજ પોલીસ વિભાગે પણ મિત્રો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવારની સાથે મિલન કરાવ્યું છે. ત્યારે મિત્રો મોટું નિવેદન આપતા હર્ષ સંઘવીએ એવું જણાવી દીધું કે જેટલા પણ લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે આવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ અને તેવા લોકોના ઘરે પણ ના જવું જોઈએ, આવા લોકો સાથે મિત્રો વ્યવહાર પણ ના રાખવો જોઈએ તેવી પણ મિત્રો હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. જે પણ તેમના માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે, તમારા પરિવારમાં પણ આવા કોઈ વ્યક્તિ હોય તો તેમની સાથે તમામ વ્યવહાર બંધ કરી દેવા જોઈએ તેવી પણ જાહેરાત જે છે તે હર્ષ સંઘવીએ કરી છે. તો હર્ષ સંઘવીની મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં, કોમેન્ટમાં હા અથવા ના લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે પગાર અટકાવી દેવામાં આવશે. કોનો પગાર અટકશે તે જાણી લઈએ તો મિત્રો સૌ જાણે છે તેમ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ હોય છે, ઘણા બધા એવા અધિકારીઓ સરકારના હોય છે મિત્રો, ત્યાં તે લોકો મિત્રો જે છે તે પોતાની મિલકતો આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ હોય છે છતાં પણ ઓછી દર્શાવતા હોય છે અથવા તો અપ્રમાણસરની મિલકતો દર્શાવતા હોય છે. ટૂંકમાં તમને સમજાવી દઉં તો ઘણા બધા સરકારી કર્મચારીઓ અને વિવિધ સરકારી વિભાગના સ્થાનિક સ્વરાજ્યની મિત્રો સંસ્થાઓના ઘણા અધિકારીઓ એવા હોય છે કે જે પોતાની મિલકત જે છે તે ઓછી દર્શાવતા હોય છે ઓન પેપર એટલે કે પેપરની અંદર. ત્યારે મિત્રો સરકાર આવા ધનપતિઓની શોધી કાઢીને આવા લોકોના પગાર જે છે તે મિત્રો તેના ઉપર અટકાવ લગાવવામાં આવશે. 31 જાન્યુઆરી સુધીમાં મિત્રો અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલકતો જાહેર કરશે, નહીં તો તેમના પગાર સરકાર દ્વારા અટકાવવામાં આવશે. એટલે કે ઘણા બધા મિત્રો કર્મચારીઓ એવા હોય છે કે તેમની પાસે ઘણી બધી મિલકત હોય છે, સરકારી કર્મચારીઓ, છતાં તે પોતાની મિલકતો છુપાવતા હોય છે. તો જે પણ સરકારી કર્મચારી હવે પોતાની મિલકત છુપાવશે તો તેને પોતાનો સરકાર તરફથી મળતો પગાર હવે અટકાવવામાં આવશે.
ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. આ મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ જે છે તે મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂઆત હવે થઈ ગઈ છે. જો મિત્રો તમને જણાવી દઈએ, ખબર ના હોય તો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત મિત્રો અન્ય માહિતી જે છે તે આજના લેખમાં ઉપલબ્ધ હતી. આ યોજના અંતર્ગત મિત્રો 2019 સુધીમાં દરેક ઘરોમાં શૌચાલય બનાવવાનું સરકારનું લક્ષ્ય હતું. હવે મિત્રો તેને લંબાવી દેવામાં આવ્યું છે અને હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે ગામડાની અંદર અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ જો મિત્રો તમારે શૌચાલય બનાવવું હોય તો સરકાર સીધી 12,000 રૂપિયાની સબસિડી જે છે તે મિત્રો તમને આપશે.